નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર. આજના ક્લાસની અંદર આપણે લગભગ 60 ભૌતિક રાશિઓ, એપ્રોક્સિમેટલી 62 ભૌતિક રાશિઓ કે જ્યારે તમે ધોરણ 11 ભણશો, 11 સાયન્સ, ત્યારબાદ 12 સાયન્સ, એની અંદર જેટલી પણ ઉપયોગી ભૌતિક રાશિઓ છે એ દરેકે દરેક ભૌતિક રાશિઓનું આજે આપણે પારિમાણિક સૂત્ર વિશે માહિતી મેળવીશું. તમને ખ્યાલ હોય તો આ આગલા વિડીયોની અંદર આપણે મૂળભૂત ભૌતિક રાશિના પરિમાણો જોયા, એવું સમજ્યા કે ભાઈ પરિમાણ એટલે શું, યાદ છે? ઓકે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ પારિમાણિક સૂત્ર કોને કહેવાય અને પારિમાણિક સમીકરણ કોને કહેવાય. આ બધી વસ્તુનો બેઝિક ખ્યાલ સ્પષ્ટ કરી દીધો છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલા એ વિડીયોને જોઈ લેજો, લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે. અને ત્યારબાદ હવે આપણે જેટલી પણ ભૌતિક રાશિ વિશે જાણીશું અગાઉના ધોરણની અંદર, દેટ મીન્સ 12th સાયન્સની અંદર, એઝ વેલ એઝ 11th સાયન્સ 11મા ધોરણ અને બીજું સત્ર, આ તો તમારું પહેલું સત્ર હશે. તો એ દરેક ભૌતિક રાશિનો પરિચય, તેની સાથે સાથે એના પારિમાણિક સૂત્રનો પરિચય એ આપણે અત્યારથી જ મેળવીને રાખીશું કે જેથી તે બહુ જ ઉપયોગી બનશે. તો આવો મારી સાથે પહેલા બેઝિક ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો, એની સાથે એક વખત ફરી યાદ અપાવી દઉં કે આપણી પાસે મૂળભૂત ભૌતિક રાશિ 7 છે અને એ મૂળભૂત રાશિના 7 મૂળભૂત પરિમાણો છે. ઓકે, ધેટ મીન્સ 7 આપણી પાસે ડાયમેન્શન્સ છે. હું ફરી બેટા અહીંયા સ્પષ્ટતા કરવા માંગુ છું કે આપણે એવું લખીએ છીએ કે ભાઈ ભૌતિક જગતના 7 મૂળ પરિમાણ, પણ આ આપણે જાણીએ ત્યાં સુધીની વાત છે. લોકો કહેતા હોય કે ભાઈ આના સિવાય કોઈ ડાયમેન્શન હોય જ નહીં, તેવું જરૂરી નથી. આપણે જ્યાં સુધી જાણીએ છીએ, દેટ મીન્સ કે વિજ્ઞાને જ્યાં સુધી તરક્કી કરી છે, જેટલું જાણ્યું છે ત્યાં સુધી તો ભૌતિક જગતના મૂળ પરિમાણ આ 7 જ છે. આના સિવાય આપણને જાણવા મળ્યા નથી. જેમ કહેવાય છે ને કે ભગવાનને કોઈ દેખી નથી શકતું. કેમ? શું ખબર કે ભગવાન કોઈ અલગ ડાયમેન્શન્સમાં રહેતા હોય? જે ડાયમેન્શન્સ, જે પરિમાણની વ્યાખ્યા આપણે કરવા અથવા તો એની વ્યાખ્યા કરવા માટે આપણું નોલેજ જે છે એ અપૂરતું છે. તો માટે તમે હંમેશા યાદ રાખજો કે આપણે જાણી શકેલા મૂળભૂત પરિમાણો એ આ 7 છે. એવું નથી કે આના 7થી ઉપર કોઈ આવે નહીં. શું ખબર રિસર્ચ થાય અને આની અંદર એડ પણ થઈ શકે. તો એ ત્યારની વાતો છે. આવો જાણીએ. પહેલું જે મૂળભૂત પરિમાણ છે અંતર છે. હું ખ્યાલ દરેકનો અહીંયા સ્પષ્ટ કરું છું, પણ જસ્ટ ફોર રિવિઝન. અંતર, તો અંતરનો એકમ બોલો. હવે હું એકમ એટલે અહીંયા SI એકમની વાત કરું છું, મીટર, અને એને L1 લખાય. મારે અહીંયા સ્પષ્ટ એવું કરવું છે કે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ પારિમાણિક સૂત્રને તમારે MLT ફોર્મમાં જ લખવાનું. તો તમને ખબર છે કે ભાઈ અંતરની અંદર ખાલી L1 છે, એટલે બધા દેખો L1 લખ્યું, અને પારિમાણિક સૂત્રને અંદર આવી રીતના બ્રેકેટમાં લખાય. તમે આને આવી રીતના લખો L1 તોય ચાલે. કેમ? કારણ કે L ની ઘાત કેટલી? 1. અહીંયા L ની ઘાત કેટલી? કોઈ પણ નહીં, એટલે 1. કોઈક લોકો આવી રીતના લખે M0 L1 T0 તો પણ ચાલે, કારણ કે M ની કેટલી? 0, એટલે આ 1 થઈ ગયું. L ની કેટલી? T ની કેટલી? 0, એટલે આ 1 થઈ ગયું. તો વધ્યું શું? L1. સમજાય છે? તો ઘણા બધા વેરાયટી છે લખવાની. તમે આને આમ લખી શકો, ખાલી L. અરે યાર, તમે આને ખાલી L લખી શકો. તમે આને M0 L1 T0 આમ પણ લખી શકો. આ બધું સેમ જ છે, ઇક્વલ જ છે. ક્લિયર છે? તો હું દરેક વખતે હવે સ્પષ્ટતા નહીં કરું કે તમે 0 મૂકો કે ના મૂકો. તમે મૂકો કે ના મૂકો, તમે આને આમ પણ લખી શકો. ઘણી વખતે એવું પણ થશે કે આપણે આ બ્રેકેટ લખવાનું ભૂલી જઈશું. આમ ભૂલાય નહીં, પણ એટલી બધી રાશિઓના આપણે પારિમાણિક સૂત્ર લખવાના છે કે કોઈક વખત બ્રેકેટ વગર લખી દઈએ તો તમારે યાદ રાખવાનું કે MLT ફોર્મમાં લખેલું છે, દેટ મીન્સ કે પારિમાણિક સૂત્ર છે. આવો દળ, દળનો અંદર યુનિટ કેજી અને એને M લખાય. હવે તમે M આમ લખો, M1 લખો, અથવા તો M1 L0 T0 આમ લખો, બધું એક જ છે. ક્લિયર છે? ઓકે. સમય, સમયનો એકમ સેકન્ડ, અને એમાં T. તો મોસ્ટ ઓફ જે પારિમાણિક સૂત્રો જે છે એ MLT ફોર્મની અંદર દર્શાવી શકાય, જે પહેલા 3 છે MLT. અને બાકીના જે 4 જે છે એ મેઇન વિદ્યુત પ્રવાહ, જેનો યુનિટ એમ્પિયર, તો એને A લખાય. આ A જે છે ને એ યુનિટ છે બેટા, સોરી એ પરિમાણ છે. આ A જે છે એ યુનિટ છે, એમ્પિયર, અને આ જે શું છે એનું પરિમાણ છે. તાપમાન, તાપમાનના ઘણા બધા યુનિટ છે, કેલ્વિન, અંશ સેલ્સિયસ, ફેરનહીટ, પણ SI કયો? કેલ્વિન. એને K લખાય અથવા તો થીટા લખાય.
કોઈ પણ પરિમાણ આમાંથી લખી શકો, બંને તાપમાન દર્શાવે છે. ત્યારબાદ જ્યોતિ તીવ્રતાનો યુનિટ કેન્ડેલા અને કેન્ડેલા એનું પરિમાણ છે, પારિમાણિક સૂત્ર છે. એઝ વેલ એઝ દ્રવ્યનો જથ્થો મોલ, તો મોલને આવી રીતના લખાય. લગભગ આ બંને એ ખાસ કરીને આપણા માટે ઉપયોગી નહીં બને જ્યારે આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ મેળવીશું. ખાસ કરીને આપણે 1, 2, 3, 4 અને 5 આ 5 સાથે મેક્સિમમ ડીલ કરવાનું બનશે. આ તો જસ્ટ મેં રિવાઇઝ કરવાયા. આવો હવે નંબર 1 થી સ્ટાર્ટ થઈ. ગણતા જજો કે આપણે કેટલી ભૌતિક રાશિઓ વિશે પરિચય મેળવીએ છીએ. હું ખાલી પારિમાણિક સૂત્ર નહીં લખું, એના વિશે તમને જેટલું જરૂરી પૂરતું હશે તમારા માટે એટલું કહેતો જઈશ સાથે. પહેલી ભૌતિક રાશિ છે અંતર. હવે ઘણા લોકો એમ કે લંબાઈ હતી ને સાહેબ, તો એનો ખ્યાલ હું અહીંયા જ સ્પષ્ટ કરવા માંગુ છું. તમે સિમ્બોલ લખો અંતરનો ડી, તો આ અંતરની અંદર શું શું આવે? તો અંતરની અંદર તમે લંબાઈ કહો તોય અંતર કહેવાય, પહોળાઈ કહો તોય અંતર કહેવાય, ઊંચાઈ કહો તોય અંતર કહેવાય, ઊંડાઈ કહો તોય અંતર કહેવાય, તરંગ લંબાઈ કહો તોય અંતર કહેવાય, ત્રિજ્યા કહો તોય અંતર કહેવાય, પ્રકાશ વર્ષ તોય અંતર, એસ્ટ્રોનોમિકલ યુનિટ તોય અંતર, પાર્સેક તોય અંતર. આ બધું જે તમે બોલો છો, કોઈ એમ કે સાહેબ ફૂટ લો અંતર, ઘણા બધા એકમો છે, ઘણી બધી રીતે તમને વ્યાખ્યાયિત કરી શકાય. શંકુમાં તિર્યક ઊંચાઈ અંતર, તરંગ લંબાઈ અંતર, ઘણા લાંબા અંતરો જેમ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, એસ્ટ્રોનોમિકલ યુનિટ એ પણ શું છે? એક અંતર જ છે. તો કોઈ પણ વસ્તુ જે છે એમાં ભૌતિક રાશિ કઈ તો કે ભાઈ અંતર. અહીંયા હું સ્પષ્ટ કરીશ અન્ય રાશિઓ વિશેનો સંબંધ, પણ તમને ખબર છે કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ શું છે? અંતર છે. અને મૂળભૂત ભૌતિક રાશિની વ્યાખ્યા શું? કે એને કોઈ અન્ય રાશિઓના ઉપયોગથી સંબંધ મેળવી શકાય નહીં, અથવા તો એને સ્પષ્ટ ના કરી શકાય, સમજાવી ના શકાય. તો માત્ર અહીંયા ડેશ છે, કારણ કે આ મૂળભૂત ભૌતિક રાશિ. અહીંયા તમારે લખવાનો એસઆઈ એકમ, બોલો અંતરનો એસઆઈ એકમ, યસ મીટર. તો યાદ રાખજો અહીંયા જે હું લખું છું એ સિમ્બોલ છે, ડી એ અંતરનો સિમ્બોલ છે. આ શું છે? એસઆઈ એકમ. અને પારિમાણિક સૂત્ર હવે સ્પષ્ટ થાય છે, બોલો L1 લખું ચાલશે? તમે કહો એમ લખો, બોલો તમે કહો તો M0 L1 T0 લખો, બંને એક જ છે, હા કે ના? કેમેરામાં દેખાય છે ને? ઓકે. હવે આવો દળ. હવે દળની અંદર આપણે બીજી ભૌતિક રાશિ નંબર 2, વ્યવહારની અંદર આપણે કહી શકીએ ભાઈ ટન, 1 ટન, 1 મણ, 1 ક્વિન્ટલ, 1 પાઉન્ડ, આ બધું દળ જ છે. તો ઘણા બધા શબ્દો છે માસ માટે દળ, પણ એ મેઇન ભૌતિક રાશિ કઈ છે? દળ. તો આ દરેક વસ્તુ કોને વ્યાખ્યાયિત કરે છે? દળને વ્યાખ્યાયિત કરે. હવે અહીંયા મેં સ્મોલ m લખ્યો, એનો મતલબ ના સમજવાનો કે ભાઈ મીટર છે. હું જે અહીંયા લખું છું એ આ રાશિનો સિમ્બોલ છે, સંકેત છે. એને સ્મોલ m વડે તમે દર્શાવી શકો. તો આ પણ એક મૂળભૂત ભૌતિક રાશિ છે, માટે ડેશ. બોલો એસઆઈ એકમ દળનો, બોલો યસ કેજી. ઓકે. અને એના માટે પારિમાણિક સૂત્ર બોલો યસ માસ m1. અહીંયા મેં સ્પષ્ટ કર્યું ને કે ભાઈ દળ માટે કયું m દર્શાવાય, તો m1. અથવા તો હવે હું દર વખતે સ્પષ્ટ નહીં કરતો, m1 L0 T0. ચાલશે? ચાલશે કે નહીં ચાલે? ઓકે. હવે સમય માટે આવો. ત્રીજી ભૌતિક રાશિ સમય. હવે જ્યારે અહીંયા સમયની વાત કરવામાં આવે છે ત્યારે તમે વર્ષ કહો એ સમયમાં આવે, માસ કહો એ પણ સમયમાં આવે, અઠવાડિયું, પખવાડિયું, દિવસ, કલાક, મિનિટ, અવર, એ બધું સમયમાં જ આવે. અને સમય પણ એક મૂળભૂત ભૌતિક રાશિ છે, તો સંબંધ ના હોય. એનો એસઆઈ એકમ બોલો સેકન્ડ, અને એનું પારિમાણિક સૂત્ર બોલો T1. અથવા તો તમે આને કઈ રીતના લખી શકો? યસ M0 L0 T1. ચાલશે કે નહીં ચાલે? ક્લિયર થાય છે? તો આ 3 પહેલી રાશિઓ થઈ ગઈ, પણ આમાં ખોટતું તો શું? આ એક્સપ્લેનેશન. યસ. કોઈ એમ કે ભાઈ વર્ષ, તો એ વર્ષ એ કન્સિડર થાય એઝ અ ટાઈમ. ક્લિયર છે? 4th પોઈન્ટ, જે 2 ભૌતિક રાશિઓ રહી ગઈ, તમે યાદ હોય તો આપણે આને પૂરક ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરેલી. યાદ છે પાર્ટ 1 ની અંદર આપણે ભણ્યા હતા મૂળભૂત ભૌતિક રાશિ અને થોડી રહી ગયેલી એ પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિની અંદર પહેલી રાશિ છે સમતલ કોણ. હવે આને વ્યાખ્યાયિત કરવાનું બાકી હતું કે ભાઈ સમતલ કોણ કહેવાય કોને? તો માની લો કે આ તમે એક સર્કલ લો, આ એક સર્કલ છે, અને એક સર્કલની અંદર તમે થોડુંક કાપો. દેખો આ કાપેલું છે, પિઝા કાઢેલા તમે, આ પિઝાની એક સ્લાઇસ કાપો તમે, તો આ પિઝા એ આ શું છે બોલો? આ એની શું છે? આ એની આર્ક છે, ચાપ છે કે નહીં? આ આર્કે કેટલો સેન્ટર આગળ ખૂણો બનાવ્યો, આ ખૂણો બનાવેલાને કહેવાય સમતલ કોણ. અને સમતલ કોણ શોધી કઈ રીતના શકાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ચાપ એટલે આ રહી, આ ચાપ
અને ભાગ્યા ત્રિજ્યા. તો બોલો આ ત્રિજ્યાને હું અહીંયા ગુણું તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા સમતલ કોણ, અથવા તો તમે આને શોર્ટમાં લખી દો ખૂણો. ચાલશે? અને માટે લોકોએ સૂત્ર બનાવ્યું, આને હું રિવર્સ લખી શકું, ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ એટલે ખત્રી ચા. ઘણી બધી ચા વેચાય ને, મિલી ચા, ખત્રી ચા, વાઘબકરી ચા, એમાં છે ખત્રી ચા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. હવે એવું જરૂરી નથી કે આર કાટલી જ હોય. કોઈ એમ કે લો સાહેબ આખું સર્કલ છે તો આખું સર્કલ એઝ અ ચાપ જ થઈ, અને તમે થીટા લખો, આખા સર્કલ માટે ખૂણો કેટલો થાય? બોલો ભાઈ, આખા સર્કલ માટે ખૂણો કેટલો થાય? 360. એઝ એને શું લખાય? 2π. અને બોલો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો બોલો 2π, ત્રિજ્યા બોલો r, 2πr. આ 2πr શું આવ્યો? આખા વર્તુળનો પરિઘ આવ્યો કે નહીં ભાઈ? તો જે તમે વ્યાખ્યાયિત કરો છો કે ભાઈ પરિઘનું સૂત્ર 2πr ક્યાંથી, તો એ આ ફંડામેન્ટલ રાશિ સમતલ કોણ પરથી લખી શકાય કે ભાઈ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો? આખા સર્કલનો ખૂણો 2π, ત્રિજ્યા કેટલી? r, 2πr. 2πr ઇઝ અ પરિઘ ઓફ હોલ સર્કલ. ક્લિયર થાય છે? અને આ જે સમતલ કોણ છે, હવે આનો યુનિટ લખાવો. બોલો ચાપનો યુનિટ મીટર, અંતર છે. ત્રિજ્યાનો યુનિટ મીટર કેન્સલ, તો યુનિટ નથી, સોરી આનું પરિમાણ નથી, મીટર કેન્સલ. પણ આનો યુનિટ કયો? આનો યુનિટ છે રેડિયન. જ્યારે તમે અહીંયા રેડિયનની અંદર ખૂણો લખો છો, આ રેડિયન જે છે આનો યુનિટ છે, પણ મીટર કટ થઈ ગયા તો આનું પરિમાણ નથી, અને માટે m0 l0 t0 આ જે છે એ શું છે? યસ, સમતલ કોણ એ પરિમાણ રહિત છે, પણ એનો યુનિટ છે એને શું લખાય? રેડિયન, ખૂણાનો યુનિટ. અને એઝ વેલ એઝ ઘનકોણ એની સંજ્ઞા છે ઓમેગા. હવે આને ઓમ ના કહેતા, રેઝિસ્ટન્સ ઓમ ના કહેતા, આ શું છે? ઓમેગા, ઘનકોણની સંજ્ઞા છે. અને ઘનકોણ કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. હવે તમે એક તળબૂચ વિચારો, તળબૂચ, અને તળબૂચને તમે એક ચીરી આમ કાપો અને એક ચીરી બહાર લાવો, તો આજે ચીરી એ જે એઝ અ સેન્ટરે જે ખૂણો બનાવ્યો એને કહેવાય ઘનકોણ. એટલે મેં અહીંયા લખેલું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા, અને આનો યુનિટ છે સ્ટી રેડિયન. ક્લિયર થાય છે? ફરી વિચારો પરિમાણ માટે. ક્ષેત્રફળ શું છે? ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ, ત્રિજ્યાનો વર્ગ એટલે મીટરનો વર્ગ, મીટર કેન્સલ, એટલે આ પણ શું છે? પરિમાણ રહિત છે, l0 t0. ક્લિયર છે? તો અંતરનું પારિમાણિક સૂત્ર l1, દળનું પારિમાણિક સૂત્ર m1, સમયનું પારિમાણિક સૂત્ર t1, સમતલ કોણ m0 l0 t0 પરિમાણ રહિત, ઘનકોણનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 પરિમાણ રહિત. તો આ પાંચને આપણે વ્યાખ્યાયિત કર્યા. નેક્સ્ટ જોઈએ બીજા પેજની અંદર. ચલો નેક્સ્ટ રાશિ આવો, નંબર 6. નંબર 6 એ છે રાશિનું નામ છે ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ એટલે આ 2D ની અંદર છે. 2D નો મતલબ શું? જેમ કે કોઈ તમને એમ કહે કે આ જે મારું વ્હાઇટ બોર્ડ છે એનું ક્ષેત્રફળ કેટલું, તો એક લંબચોરસ બોર્ડ છે, અને ક્ષેત્રફળ કઈ રીતના શોધી શકાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધું, જેમ કે આ લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતના શોધાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ક્ષેત્રફળને તમે વ્યાખ્યાયિત કર્યું. કોઈ એમ કે ભાઈ આ જે સર્કલ છે એનું ક્ષેત્રફળ કેટલું? તમે લખો 4πr². યાદ છે કે નહીં? આનું કેટલું ક્ષેત્રફળ ત્રિકોણનું? બોલો 1/2 પાયો ગુણ્યા વેધ. યાદ છે કે નહીં? આને તમે ક્ષેત્રફળ કહેતા. અને હવે ક્ષેત્રફળનો એકમ લખાવો મને. કઈ રીતના ક્ષેત્રફળનો એકમ લખાય? બોલો ક્ષેત્રફળ. લંબાઈ શેમાં મપાય? મીટરમાં. પહોળાઈ પણ શેમાં મપાય? મીટરમાં. તો એકમ શું થયું? મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. થઈ ગયું? કોઈ એમ કે ના સાહેબ લંબાઈનું નહીં, આનું લો. તો દેખો 4 કોઈ સંખ્યાનો એકમ હોય? ના હોય. પાઈ ના હોય. r², r નો વર્ગ, મીટરનો વર્ગ. થઈ ગયો મીટરનો વર્ગ. અહીંયા જો પાયો ગુણ્યા વેધ, મીટર ઇન્ટુ મીટરનો વર્ગ. અને મીટરનો વર્ગ લંબાઈ છે, તો લંબાઈને કઈ રીતના લખાય? બોલો m0, લંબાઈ 2 વાર એટલે l2 t0. અથવા તો તમે આને ડાયરેક્ટ આમ લખી શકો l ની 2 ઘાત. ચાલશે કે નહીં ચાલે? ઓકે. હવે નેક્સ્ટ રાશિ જો કદ, ઘનફળ. એટલે હવે આ 3 ડાયમેન્શનમાં આવતું રહ્યું. કોઈ એમ કહે કે ભાઈ આ જે રૂમ છે, આ રૂમનું ઘનફળ કેટલું, કદ કેટલું?
તો કદ તમે કઈ રીતના માપો? યાદ છે તમને? જેમ કે આ લંબચોરસ છે, આ 3D આવ્યું, આખો બોક્સ આવ્યો, સ્લેબ, એનું કદ કઈ રીતના માપો તમે? કદ અથવા તો ઘનફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. યાદ છે? કોઈ ગોળો હતો તમારો, ક્રિકેટ રમવાનો દડો આવે, એનું ક્ષેત્ર ઘનફળ 4/3 πr3. હા કે ના? આવી રીતના માપો. તો મને એકમ લખાવશે કોઈ કે ભાઈ ઘનફળ કદ નો એકમ શું થાય? બોલો. લંબાઈનો મીટર, પહોળાઈનું મીટર, ઊંચાઈનું મીટર. મીટર 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 કેટલી વખત મીટર? 3 વાર. મીટરનો ઘન. હવે આને ડાયરેક્ટ લખું, બોલો, L ઘન. ચાલશે? ચાલશે કે દોડશે? ઓકે. નેક્સ્ટ રાશિ જુઓ, નંબર 8, ઘનતા. ઘનતા કોને કહેવાય? સ્પષ્ટ રાખજો. એકમ કદમાં સમાયેલ દળ, એને શું કહેવાય? ઘનતા. અને ઘનતાનો સિમ્બોલ અહીંયા મેં વ્યાખ્યાયિત કરેલો છે, રો. રો ઇઝ અ સિમ્બોલ ઓફ ઘનતા, ડેન્સિટી. ઓકે. એકમ કદમાં સમાયેલ દળને ઘનતા કહે છે. હવે એકમ કદમાં માસ કેટલું સમાયેલું છે તો એને દળ ઘનતા કહેશે. જો એકમ કદની અંદર કેટલું દળ સમાયું એ દળ ઘનતા. એવી ઘણી બધી ઘનતાઓ તમારે ભણવાને આવશે, પણ હાલ પૂરતી એક સિમ્પલ છે ઘનતા. તો ઘનતાનો એકમ લખાવશો મને? બોલો. દળનો એકમ શું થાય? દળનો એકમ તમે આને સિમ્બોલ પણ લખી શકો. જો આવી રીતના ઘનતાનો એકમ બોલો રો, દળનો એકમ બોલો સોરી ઘનતાનો સિમ્બોલ બોલો રો, દળનો સિમ્બોલ m અને કદનો v. હાલ શીખવાડો ને ભાઈ, કદનો શું? v. તો સિમ્બોલિક ભાષામાં પણ તમે લખી શકો. તો આવો, દળનો એકમ બોલો કિલોગ્રામ અને ભાગ્યા કદનો એકમ. કદનો એકમ અહીંયા શીખવાડ્યો ક્યાં ગયો? યસ, મીટર ઘન. મીટર ઘન. તો આનો એકમ શું થયું? બોલો, કેજી પર મીટર ઘન. હું આને આવી રીતના લખી શકું, કેજી ઇન્ટુ મીટરની -3. લખી શકાય કે ના લખી શકાય? બોલો, કેજી ને કઈ રીતના લખાય? એટલે ભાઈ કેજી ને કઈ રીતના લખાય? m1 અને ભાગ્યા મીટર ઘન. બોલો, ભાગ્યા મીટર ઘન. મીટર ઘન એટલે L ઘન. L ને ઉપર લખો, કઈ રીતના લખાય? m1 L -3. થઈ ગયું? તો આ કોનું પારિમાણિક સૂત્ર છે? ઘનતાનું પારિમાણિક સૂત્ર છે m1 T -3. નેક્સ્ટ જો ઝડપ અને વેગ, નંબર 9 આયા આપણે કે ભાઈ સ્પીડ, વેલોસિટી, એનું પારિમાણિક સૂત્ર શું? તો પહેલા સમજો કે ભાઈ સ્પીડ છે શું? એકમ સમયમાં કાપેલ અંતર, ઇટ્સ કોલ્ડ ઝડપ, સ્પીડ. કોઈ એમ કહે કે ભાઈ હું 50 km/h ની ઝડપે બાઇક ચલાવું છું, તો તમને ખબર છે કે ભાઈ 50 km/h એ શું છે? સ્પીડ છે. હા કે ના? અને 50 km/h નો મતલબ શું? 1 કલાકમાં એ કેટલા કિલોમીટર કાપશે? 50. તો 1 કલાકમાં એટલે સમય કેટલા કિલોમીટર કાપશે? એટલે અંતર. અંતર ભાગ્યા સમય બરાબર ઝડપ. સેમ વેગ, પણ વેગની અંદર ડાયરેક્શન એડ થાય. જ્યારે ડાયરેક્શન એડ થાય ત્યારે અંતરની જગ્યાએ આપણે સ્થાનાંતર લઈએ. સ્થાનાંતર ભાગ્યા સમય, સોરી અહીંયા ઝડપ લખેલું છે, સ્થાનાંતર ભાગ્યા સમય ઇઝ ઇક્વલ ટુ વેગ. હવે આ તમે ભણશો કે ભાઈ અંતર શું છે, સ્થાનાંતર શું છે, આપણો યુનિટ નંબર 2 છે, પણ હાલ પૂરતો હું આનો એકમ વ્યાખ્યાયિત કરું. જો અંતરનો એકમ બોલો મીટર, સમયનો એકમ બોલો સેકન્ડ, તો વેગનો એકમ શું થયો? મીટર પર સેકન્ડ. હવે મીટરનું પારિમાણિક સૂત્ર બોલો. હવે એમ ના કહી દેતા m1. મીટર, મીટર ઇઝ અ યુનિટ ઓફ અંતર. અંતરનું L1 બોલો, સમયનું T1. આને ઉપર લખું, બોલો L1 T -1. ફાવશે? દોડશે? ચાલશે? ઓકે. નંબર 10, પ્રવેગ. આવો, પ્રવેગનું પારિમાણિક સૂત્ર વ્યાખ્યાયિત કરો. પહેલા પ્રવેગ કોને કહેવાય? તો એકમ સમયમાં થયેલા વેગના ફેરફારને પ્રવેગ કહેવાય. હવે આનો સિમ્પલ એક્સપ્લેનેશન હું અહીંયા આપું, બાકી ડિટેલની આપણે ચેપ્ટર બાય ચેપ્ટર શીખતા રહીશું. પ્રવેગ કહેવાય કોને? જેમ કે તમે 50 km/h ઝડપે બાઇક ચલાવતા હતા. હવે એવું જરૂરી નહીં કે ભાઈ તમે 50 km ઝડપે જ ચાલશો, વચ્ચે ટ્રાફિક આવશે તો તમે બ્રેક મારશો, એટલે તમારી સ્પીડ થશે 30 km/h. પછી ત્યાંથી વળી તમને ખુલ્લો રસ્તો મૂકશે, તમે રેસ આપશો 70 km/h. તો આજે તમારા વેગમાં ફેરફાર થાય છે, એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો માટે મેં અહીંયા સિમ્પલ લખેલું, વેગમાં ફેરફારને પ્રવેગ. ઘણા લોકો આને આમ પણ લખે ΔV/ΔT. તો બોલો વેગનો એકમ. હવે હું ડાયરેક્ટ લખી દઉં વેગનો એકમ આરે જો મીટર પર સેકન્ડ, અને ડિવાઇડેડ બાય શું છે? સમય. તો સમય છેદનો છેદ શું કહેવાય? છેદ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર કોઈ લખાવશે? મીટરનું L1, સમયની ઘાતનું T² છે એટલે T2. આને ઉપર લઈ જાઓ L1 T -2. તો આ શું છે?
આ કોનું પારિમાણિક સૂત્ર છે? પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે L1 T - 2. અત્યારે હું તમને દરેકના પારિમાણિક સૂત્રો કઈ રીતના આવ્યા એ શીખવાડું છું, પણ એટ ધ એન્ડ જ્યારે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન આવશે, ક્રિટિકલ સિચ્યુએશન દેટ મીન્સ એક્ઝામ, તો એક્ઝામની અંદર આપણને આ સૂત્રો યાદ હોવા જોઈએ. અને કંઈક કરતા ના યાદ આવે તો જો તમે એ જાણતા હોય કે કઈ રીતના આવ્યું, તમને ખબર હોય કે ભાઈ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તમે પારિમાણિક સૂત્ર ભૂલી ગયા તો તમે બનાવી શકો કે મીટરનો L1 લખો, s સ્ક્વેરનો T - 2 લખો, વાત પતી ગઈ. ક્લિયર થાય છે? નેક્સ્ટ પેજ ઉપર આવો. તો ચલો નેક્સ્ટ આવો. હવે કયો નંબર આવ્યા આપણે? નંબર 11. નંબર 11 બળ, ફોર્સ જેને કહેવામાં આવે, તો એનો સિમ્બોલ છે F. ફોર્સ, બળ. બળ કઈ રીતના વ્યાખ્યાયિત છે? તો જ્યારે તમે કોઈ ઓબ્જેક્ટ ઉપર પુશ કરો અથવા તો પુલ કરો, એટલે કે ભાઈ ખેંચો અથવા તો ધક્કો મારો, એ શું છે? એક જાતનો ફોર્સ છે, બળ છે, સિમ્પલ ભાષામાં કહીએ તો. અને યાદ રાખજો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, યાદ છે? F = ma. ના યાદ હોય તો ગોળી મારો. તમે આ બધા જ સૂત્રો ધીમે ધીમે 11મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર ભણશો. પણ જો અત્યારથી જ તમને ખબર હોય, થોડોક પરિચય હોય, તો એ તમને ઉપયોગી બનશે. તો આ સૂત્ર છે ભાદર બરાબર માં. F = ma. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બળ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે ભાઈ એકમ દળનો પદાર્થ હોય, તમે એને ધક્કો મારો તો એમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? F = ma. હવે મને કોઈ આનો એકમ લખાવશે? બોલો. માસ. દળનો એકમ બોલો. કિલોગ્રામ. પ્રવેગનો, હવે કોઈ સાહેબ કે પ્રવેગનો તો યાદ નહીં રહ્યો, તો હમણાં પાછળના ડિરાઈવ કર્યો, આની આગલી સ્લાઇડની અંદર શું ડિરાઈવ કર્યો? વેગ અને પ્રવેગના એકમોના ડિરાઈવ કર્યા. કઈ રીતના બોલો? પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ શેનો? SI એકમ છે. યસ, આ છે બળનો. અને ન્યૂટને આને વ્યાખ્યાયિત કર્યું, એટલે મેં અહીંયા લખેલું છે N. સ્પેશિયલ એકમ. તો બળનો એક એકમ ન્યૂટન પણ છે, પણ આ ન્યૂટનથી તમે એનું પારિમાણિક સૂત્ર નહીં વ્યાખ્યાયિત કરી શકો. SI એકમથી એનું પારિમાણિક સૂત્ર બોલો. kg m1 મીટર, L1 સમય, T2. કેમ T2? S નો સ્ક્વેર, T ની 2. તો આને આવું લખાય m1 L1 T - 2. ચાલશે? 112. લોકો આમ યાદ રાખતા હોય, બળ એટલે 112, m1 L1 T - 2. ક્લિયર છે? નેક્સ્ટ આવો. નંબર 12. રાશિનું નામ છે કાર્ય. કાર્ય કરવું કોને કહેવાય? તો કાર્ય એટલે જ્યારે તમે બળ લગાડો, ધારો કે હું આ બોલપેન ઉપર બળ લગાડું, બળ, તો મેં અહીંયા બળ લગાડ્યું અને બળથી શું થયું? આ પેન ખસીને આટલે આવી ગઈ. તો મેં શું કાર્ય કર્યું? આ પેનને અહીંયાથી અહીંયા લાવ્યો. તો કાર્યને સિમ્પલ વ્યાખ્યાયિત કરવા માટે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. લા ભાઈ, જ્યારે તમે બળ લગાડ્યું તો એ કેટલું ખસ્યું? બળ ગુણ્યા અંતર, કાર્ય. એનો સિમ્બોલ છે W, જેને કહેવાય વર્ક. કાર્યનું શું કહેવાય? વર્ક. W = F × D, ફોર્સ × ડિસ્પ્લેસમેન્ટ. W બરાબર ફાડી. કોને ફાડી? હા, કાર્ય. W = F × D. હવે બળનો એકમ બોલો. બળનો એકમ નથી, ડાયરેક્ટ લખી દો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને અંતરનો ગુણ્યાકારમાં મીટર. તો શું થયું? મીટર ને મીટર ડાયરેક્ટ લખું, બોલો. મીટર સ્ક્વેર. ચાલશે? લા ભાઈ, આ કોનો? ફોર્સનો. ગુણાકારમાં આ મીટર કોનો? આનું. આ મીટર ને મીટર ડાયરેક્ટ લખી શકાય, મીટરનો વર્ગ. ચાલશે કે દોડશે? અને મીટર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ધીસ ઇઝ ધ SI એકમ, અને એને કહેવાય જૂલ. તો તમે જ્યારે ભણશો કે ભાઈ આટલું કાર્ય કર્યું છે, એમાં આટલી એનર્જી વપરાય છે, તો ત્યારે બુકમાં એકમ આપવામાં આવશે જૂલ. આ પણ એક સાયન્ટિસ્ટના નામ ઉપરથી રાખવામાં આવ્યો છે. ભાઈ જૂલ પણ શું છે? એક કાર્યનો એકમ છે. ચલો આના ઉપરથી આનું પારિમાણિક સૂત્ર લખાવો. kg એટલે m1, મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ, સમય એટલે T2. T2 ને ઉપર લઈ જાઓ, m1 L2 T - 2. ચાલશે? દોડશે? તો બળ એટલે 112, કાર્ય એટલે 122. આ જે બે પારિમાણિક સૂત્રો છે એ તમને બહુ જ હેલ્પફુલ રહેશે, એટલે આને તમારે યાદ રાખવા જ પડશે. ના યાદ રહે તો બળ એટલે 112, m1 L1 T - 2, કાર્ય એટલે 122, m1 L2 T - 2. ક્લિયર છે? ઓકે. પાવર. ભાઈ પાવર કોને કહેવાય? એટલે એવું નહીં કે ભાઈ તમે આમ ઊભા છો અને લોકો દુશ્મનો થરથર કતરે, એ પાવર નથી વાત થતી. અથવા તો તમે જે એસી કે ટીવીના રિમોટમાં પરોવો છો એ પાવરની વાત નથી થતી. અહીંયા યાંત્રિક પાવરની વાત થાય છે. મિકેનિકલ પાવર. મિકેનિકલ પાવર કોને કહેવાય? તો એકમ સમયમાં કરેલ કાર્યને પાવર કહે છે.
હા સાહેબ, ધારો કે હું 1 કલાકની અંદર આ બધી જ રાશિઓને યાદ રાખી લઉં તો મારો પાવર મસ્ત કહેવાય. પણ કોઈક એવો વિદ્યાર્થી છે જેને 60 દિવસ લાગ્યા. કેમ? કારણ કે એક રાશિ યાદ રાખતા 1 દિવસ, તો 60 રાશિ યાદ રાખતા 60 દિવસ. હા કે ના? તો એનો પાવર ઓછો કહેવાય. પણ આવી રીતના વાત નહીં ભાઈ. અહીંયા કાર્ય પણ કેવું હોવું જોઈએ? મિકેનિકલ હોવું જોઈએ. તમે જે દિમાગથી વિચારીને કરો છો એ મિકેનિકલ વર્ક નથી. યસ, આ યાદ રાખજો. આવો આગળ. પાવર કઈ રીતના વ્યાખ્યાયિત કરાય? એકમ સમયમાં કરેલ કાર્યને પાવર કહે છે. તો પાવરનો સિમ્બોલ છે પી. હવે આમાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું કે અમે પી લખીએ, કારણ કે અમે વેગમાનનો પી લખીશું, અમે દબાણનો પી લખીશું. તમે ગમે અને ગમે લખી શકો, પણ નોર્મ્સ પ્રમાણે પાવરનો સિમ્બોલ આપવામાં આવ્યો છે પી. બોલો, એકમ સમયમાં એટલે ટી, કરેલ કાર્ય ડબલ્યુ, એને પાવર કહેવાય. તો બોલો, કાર્યનો એકમ, અરે ભાઈ જૂલ, ડાયરેક્ટ લખી તો જૂલ એટલે આ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય સમય, જૂલ પર સેકન્ડ. અને જૂલ પર સેકન્ડને વોટ, એ વરાળ યંત્રના શોધક હતા જેમ્સ વોટ, એના ઉપરથી આપવામાં આવેલો છે કે ભાઈ પાવરનો એકમ શું? વોટ. ધેટ મીન્સ વોટ? જૂલ પર સેકન્ડ. હવે આનો કોઈ મને એકમ લખાવશે? જો આનું હું લખી દઉં ડાયરેક્ટ જૂલનું, m1 L2 T-2 અને ભાગ્યા બોલો સમયનું લખાવજો મને T1. કેમ T1? લા ભાઈ સેકન્ડને ઉપર લઈ જાઓ, શું લખાય? m1 L2 T-3 123. આવી ગયું ભાઈ પાવરનું પારિમાણિક સૂત્ર શું થયું? m1 L2 T-3. ક્લિયર છે? આવો ઉર્જા નંબર 14. ઉર્જા એટલે હવે તમે કોઈ પણ ઉર્જા લઈ લો. તમે ગતિ ઉર્જા લઈ લો 1/2 mv², તમે પોટેન્શિયલ ઉર્જા લઈ લો mgh, કોઈ તમે આઇન્સ્ટાઈન ઉર્જા લઈ લો E = mc², કોઈ તમે ઉષ્મા ઉર્જા લઈ લો Q = મસ્તી. કોઈ પણ ઉર્જા લો, પણ એના પારિમાણિક સૂત્ર સેમ થશે. એટલે તો પારિમાણિક સૂત્ર છે કે ભાઈ ઉર્જામાં શું શું રહેલું છે. તો એની અંદર તમે ગતિ ઉર્જા લો તોય આમાં એ જ રહેલું હોય, તમે સ્થિતિ ઉર્જા લો તોય તમે એ જ રહેલું હોય, તમે યાંત્રિક ઉર્જા લો તોય આમાં એ જ રહેલું હોય ભાઈ. એટલે દરેક ઉર્જાનું પારિમાણિક સૂત્ર સેમ થશે. ક્લિયર છે? તો કોઈ પણ ઉર્જા લો, ગતિ, સ્થિતિ, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, એનો એકમ લખાય જૂલ, અથવા તો એનો એકમ લખાય ન્યૂટન ઇન્ટુ મીટર. અહીંયા મેં લખેલું જ છે પહેલેથી. અને જૂલ એટલે તમને ખબર છે ભાઈ કયું જૂલનું પારિમાણિક સૂત્ર લખી દો m1 L2 T-2. તો યાદ રાખજો આ બધા કે ભાઈ ઉર્જા અને કાર્ય બંનેના પારિમાણિક સૂત્ર સેમ છે. કાર્ય અને ઉર્જાના પારિમાણિક સૂત્રો કેવા છે? સેમ છે. L1 L2 T-2. નેક્સ્ટ રાશિ આવો વેગમાન. મોમેન્ટમ, તમે જ્યારે ન્યૂટનનો બીજો નિયમ લખો ને ત્યારે એને આમ પણ વ્યાખ્યાયિત કરી શકાય, ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. યસ, એકમ સમયમાં થયેલા વેગમાનના ફેરફારને બળ કહે છે. તો વેગમાન એક એવી રાશિ છે જેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. હવે દેખો મેં અહીંયા સિમ્બોલ પી લખ્યો, એટલે પૂછવાનું નહીં કે ભાઈ પાવરનો પી, વેગમાનનો પી, દબાણનો પી. એબીસીડીમાં 26 અક્ષરો જ છે તો એ રિપીટ થઈ શકે, પણ તમારે યાદ રાખવાનું કે ભાઈ પી અમે શેના માટે આપ્યો છે. તમે લખો, તમને ના યાદ રહે તો અહીંયા કૌંસમાં લખી દેવાનું કે ભાઈ આ પી શેનો છે? વેગમાનનો છે. દળ m, વેગમાં v. તો બોલો દળનો એકમ બોલો કિલોગ્રામ, વેગનો એકમ બોલો મીટર પર સેકન્ડ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કેજીનું પારિમાણિક સૂત્ર લખાવો m1 L1. સમય, હવે સમયનું હું t ની 1 કરીને ઉપર નહીં લાવું, ડાયરેક્ટ લખી દઉં t ની -2. શીખી ગયા કે ના શીખી ગયા? બોલો શીખી ગયા કે નહીં? m1 L1 સોરી 1 છે ને? હા, t1 t ની -1. કાઉન્સ જોવો ને આપણા કેવા થઈ ગયા. હા, કેજી m1, મીટર L1, સેકન્ડ છેદમાં છે ઉપર લખાય t ની -1. આવો નંબર 16 દબાણ, પ્રેશર કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળ લઈ લો, જેમ કે આ સ્માર્ટ બોર્ડ છે, એને હું ધક્કો મારવા તો એકમ ક્ષેત્રફળ દીઠ જે ફોર્સ લાગે એને શું કહેવાય? આમને કહેતા કે ભાઈ કેમ તું મને દબાવે છે, મારી ઉપર ના પડ. તો આ દબાવવું, ફોર્સ આપવું, એકમ ક્ષેત્રફળ દીઠ બળ લખાવો. એકમ ક્ષેત્રફળ દીઠ બળ એને ફોર્સ સોરી પ્રેશર કહેવાય. એકમ ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળનો સિમ્બોલ એ, દીઠ બળ કેટલું લાગે એને શું કહેવાય? પ્રેશર, દબાણ. બોલો ડાયરેક્ટ લખાવું. હવે આને પાસ્કલ કહેવાય. આનો યુનિટ જે આપવામાં આવ્યો છે પાસ્કલ છે, દબાણનો એકમ. તમે આને જૂલ પર મીટર સ્ક્વેર પણ લખી શકો.
સોરી, બળનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ લખી શકો. બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. લાસ્ટ સ્લાઇડની અંદર બેટા દબાણનો જ્યારે હું અહીંયા લખતો હતો પારિમાણિક સૂત્ર રેકોર્ડ નહીં થયું તો મેં તમને અહીંયા એડિટના ફોર્મમાં આપી દીધું છે. તો આ દબાણનું પારિમાણિક સૂત્ર છે. હવે નેક્સ્ટ રાશિ આવો. કયો નંબર આયા? 17. 17 નંબરમાં નવી રાશિ છે આવર્તકાળ. હવે આવર્તકાળ કોને કહેવાય? તો જ્યારે તમે દોલનો ભણશો, દોલનો આપણું એક ચેપ્ટરનું છે 11th ની અંદર, તો જ્યારે એક દોલન થાય આને કહેવાય દોલન. લોલક જોયું તમે ઘડિયાળના આમ હોય, તો જ્યારે આ એક દોલન થાય, આ અહીંયાથી આમ જાય પાછું આવે, આમ જાય પાછું આવે, આને કહેવાય એક દોલન. અને આ એક દોલન કરવા માટે જેટલો સમય લાગ્યો એને કહેવાય આવર્તકાળ. તો એનો સિમ્બોલ છે ટી અને આને રિપ્રેઝન્ટ કરાય આમ. ટી જે છે આ આવર્તકાળ છે, આના એફ જે છે ને આવૃત્તિ છે, જેને ફ્રીક્વન્સી પણ તમે કહી શકો છો. એ બંનેનો વ્યસ્ત સંબંધ છે. તમને ખબર પડી કે આ શું છે? બોલો, સમય છે અને સમય માટે યુનિટ કયો આવે? સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર લખાવો, m ની 0, l ની 0, યસ, t ની 1. તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બીજી રાશિ છે આવૃત્તિ, જેને f, જો આની સાથેનો સંબંધ હતો ને f, આવૃત્તિ. એમ કે હું તમને એમ કહું કે એકમ સમય એટલે માની લો કે તમે 1 મિનિટ લો, તો 1 મિનિટની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વાર આ લોલક આમ 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 થયું. તો એ 10 એ જે નંબર આવ્યો એની કહેવાય આવૃત્તિ. ઓકે, તો આવૃત્તિ જે છે વ્યસ્ત સંબંધ ધરાવે છે સમય સાથે. તો 1/t એટલે શું થયું? 1 ના ભાગ્યા સમય, એટલે સમયનો ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, એને આવૃત્તિ કહેવાય. અને એના સાયન્ટિસ્ટના નામ ઉપરથી એકમ આપવામાં આવ્યો છે હર્ટ્ઝ. આ તમે પ્રયોગ ભણશો હર્ટ્ઝનો ત્યારે તમે આ એકમને સમજશો. તો બોલો, સેકન્ડનો ઇન્વર્સ એટલે શું લખાય? બોલો, યસ, t ની -1. ક્લિયર થઈ ગયું? ચાલો, નંબર 19. નંબર 19 પર આવો. નંબર 19 ની રાશિ છે કોણીય સ્થાનાંતર, થીટા. હવે તમને મેં પેલી રાશિ ભણાવી, યાદ છે તમને? પૂરક રાશિ. એની અંદર પહેલી રાશિ કઈ હતી? યસ, સેમ ટુ સેમ રાશિ. યાદ આવી? કોણીય સ્થાનાંતર, બોલો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા છે. ચાપ અને ચાપ, બોલો, આનો યુનિટ, આનો એકમ બોલો મીટર, ત્રિજ્યાનું મીટર કેન્સલ, પણ આ ખૂણો છે તો ખૂણાનો એકમ આવશે રેડિયન. ઓકે, અને આનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0, l0, t0. ડન છે? આવડશે? એના મેં કેમ આ ફરી લીધી? કારણ કે આ તમને સમજાવું છું. કોણીય વેગ, જ્યારે વેગ લિનિયર ના હોય અને રોટેશનલ મોશનની અંદર આવશો, તમારે કોણીય વેગ ભણવાનો આવશે. કોણીય વેગ આમ ફરે ત્યારે જે વેગને વ્યાખ્યાયિત કરવાનો થાય કોણીય વેગ. તો સિમ્પલ, સામાન્ય વેગ એટલે શું? અંતર ભાગ્યા સમય. તો કોણીય વેગ એટલે શું? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. જો મેં અહીંયા લખેલું છે કે ભાઈ કોણીય વેગ એટલે શું? તો કે ભાઈ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. બોલો, આનો એકમ બોલો, થીટાનો એકમ રેડિયન, અને સમયનો એકમ બોલો સેકન્ડ. તો રેડિયન પર સેકન્ડ. રેડિયન તો પરિમાણ રહિત છે, ખાલી સેકન્ડને ઉપર લઈ જાઓ, t ની -1. તો આ શું છે? યસ, આ કોણીય વેગનું પારિમાણિક સૂત્ર છે. અને મારે આ લખવું હતું કોણીય પ્રવેગ, પણ એમાં ભૂલી ગયો. તો પહેલા આ જોઈ લે, કોણીય પ્રવેગ. તો સિમ્પલ, પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર. તો કોણીય પ્રવેગ એટલે શું? કોણીય વેગમાં થતો ફેરફાર. તો કોણીય વેગ ભાગ્યા સમય. કોણીય વેગનો એકમ શું છે? બોલો, રેડિયન પર સેકન્ડ. આ લખ્યો જો, અને ભાગ્યા સમય એક સાથે આવશે, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડિયન પરિમાણ રહિત છે, સેકન્ડને ઉપર લખી દો, t ની -2. તો આ કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? યસ, કોણીય પ્રવેગ. ક્લિયર છે? નેક્સ્ટ પર જડત્વની ચાક માત્રા. આ એક બહુ જ મહત્વની રાશિ છે જે તમે ભણશો ત્યારે તમે અભ્યાસ કરશો રોટેશનલ મોશન. અહીંયાથી આ બધી વસ્તુઓ રોટેશનલ મોશન સાથે જોડાઈ છે. તો જડત્વની ચાક માત્રા, જેને I કહેવામાં આવે, અને I = mr². આ m જે છે એ શું છે? દળ છે, અને r જે છે એ એની ત્રિજ્યાનો વર્ગ. તો દળનો એકમ બોલો kg, ત્રિજ્યાનો એકમ બોલો મીટર². તો બોલો, kg માટે શું લખાય? m1, મીટર² શું માટે લખાય? l2. t લખવાની જરૂર નહીં, કારણ કે t છે નહીં. તો જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર શું થયું? m1l2. ડન. નેક્સ્ટ આવો ટોર્ક, બળ. જે લિનિયરની અંદર ભૂમિકા બળની છે એ ચાક ગતિની અંદર ભૂમિકા ટોર્કની છે. ટોર્ક કહેવાય કોને? ધારો કે દરવાજાને તમે આમ ફોર્સથી ખોલો તો બળ તો છે જ, પણ એ જે અંતર છે એ પરપેન્ડિક્યુલર છે. જેમ કે આ છે, હું આને ફોર્સ આપું તો આ પાછું નહીં જતું, આ આમ ભમે છે.
તો આ અંતર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ફોર્સ, સો ધેટ ઇઝ વોટ ટોર્ક. આ ટોર્કના કારણે આમ ભમ્યું. તો આ બધી રાશિઓ તમે ધીમે ધીમે ભણશો જ્યારે આપણે રોટેશનલ મોશન ભણીશું ત્યારે. તો ટોર્કનો સિમ્બોલ છે ટાઉ, બળ ગુણ્યા લંબ અંતર. હવે બળનો એકમ બોલો ન્યૂટન, અંતરનો બોલો મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર એ શું છે? આનો એકમ છે. આ તમને ખબર છે ન્યૂટન ઇન્ટુ મીટર ને તમે જૂલ પણ લખી શકો. જૂલનું તો તમને પારિમાણિક સૂત્ર યાદ જ છે m1L2T-2. તો આ કોનું થઈ ગયું? ટોર્કનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. નેક્સ્ટ રાશિ બળનો આઘાત, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. આને એવું કહેવાય કે ભાઈ બળ તો લાગે જ છે પણ ગુણ્યા સમય, કે ભાઈ જે બળ લાગ્યો એ કેટલા સમય સુધી લાગ્યો, અથવા તો બળ ગુણ્યા સમય, ધેટ ઇઝ ઇમ્પલ્સ ઓફ ફોર્સ. જો સમય વધારે હોય તો તમને ઘા વધારે લાગે, સોરી જો સમય ઓછો હોય તો ઘા વધારે લાગે. જેમ કે હું તમને આ પેન છૂટી મારું તો તમને ઓછી વાગશે, પણ આની આ જ સ્પીડ, આની આ જ પેન એ બંદૂકની ગોળીની સ્પીડે આવતી હોય તો આમ ઘા કરી જાય કે આખી છાતી ચીરી જાય. ધેટ ઇઝ ધ ઇમ્પલ્સ ઓફ ફોર્સ. જે ક્વોન્ટિટી તમે ભણશો તો ઇમ્પલ્સ ઓફ ફોર્સનો સિમ્બોલ છે આઈ, જેને બળ ગુણ્યા સમય વડે વ્યાખ્યાયિત કરવામાં આવે. બોલો બળનો યુનિટ ન્યૂટન, સમયનો યુનિટ સેકન્ડ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બોલો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખાવો m1L1T-2 અને ઇન્ટુ બોલો ઇન્ટુ સમયનું T1 -2 1 તો શું વધે? m1L1T-1 થઈ ગયું. તો આ શું છે? બળનો આઘાત. અને કોણીય પ્રવેગ તો વ્યાખ્યાયિત કરી દીધો છે. તો ટોટલ 24 રાશિ થઈ. નેક્સ્ટ સ્લાઇડની અંદર બીજી જોઈએ. નેક્સ્ટ ચલો તો નેક્સ્ટની અંદર આવો. હવે કયા નંબર આવ્યા? યસ નંબર 25, પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે શું? તો તમે આગળ જઈને ભણશો કે ભાઈ એકમ લંબાઈ હોય અને લંબાઈ દીઠ જે બળ લાગે એ પૃષ્ઠતાણ. ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે એ શું છે? દબાણ. માઇક ચાલુ છે ને? હા. ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે એ છે દબાણ, અને લંબાઈ દીઠ જે બળ લાગે એ પૃષ્ઠતાણ. આ બધું આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ કોઈ તમને અત્યારે પૂછે કે ભાઈ પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું, તો તમને વ્યાખ્યાયિત કરતા આવડવું જોઈએ. સરે કીધું હતું કે ભાઈ એકમ લંબાઈ દીઠ બળ, તો બળનો એકમ બોલો ન્યૂટન અને લંબાઈનો મીટર, ન્યૂટન પર મીટર. પારિમાણિક સૂત્ર લખાવો. ન્યૂટનનું બોલો m1L1T-2, મીટરનું બોલો L1. L1 કેન્સલ, વધ્યું શું? m1T-2. આ પારિમાણિક સૂત્ર કોનું થઈ ગયું? પૃષ્ઠતાણ. ચાલશે. નેક્સ્ટ વિશિષ્ટ ઉષ્મા. આને ઘણા લોકો સી લખે, ઘણા લોકો એસ લખે. સી એસ કંઈ પણ લખો. તમે આ સૂત્ર ભણશો Q મસ્તી Q ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી. એમાં જે એસ જે છે એ શું છે? એસ જે છે એ વિશિષ્ટ ઉષ્મા છે. તો વિશિષ્ટ ઉષ્માને આવી રીતના રજૂ કરાય. એકમ તાપમાન અને એકમ દળ દીઠ જે ઉષ્મા છે એને વિશિષ્ટ ઉષ્મા ઉર્જા કહેવાય. અને એને કઈ રીતના લખાય? બોલો ઉર્જાનો એકમ બોલો ન્યૂટન, દળનો એકમ બોલો મીટર, તાપમાનનું ટેમ્પરેચર. એનો એકમ થઈ ગયો ભાઈ. હવે પારિમાણિક સૂત્ર લખાવો. ન્યૂટનનું m1L1T-2, મીટરનું બોલો L1 ઇન્ટુ ટેમ્પરેચરનું બોલો K1, કેલ્વિનની 1. L1 કેન્સલ, બોલો સૂત્ર શું આવ્યું? m1T-2 K-1. કોઈને આવું ખોટું ના લાગે તો તમે આમ લખી શકો m1L0T-2 K1. ચાલશે. તો આ વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર છે. જો તમને આ બધા ન્યૂટનના, ઉષ્માઓના, ઉર્જાના, કાર્યના પારિમાણિક સૂત્રો યાદ હોય તો બહુ સહજ રીતે તમે આ બધાના પારિમાણિક સૂત્રો બનાવી શકશો. નંબર 27, ઉષ્મા વાહકતા K. હવે ઉષ્મા વાહકતા એટલે શું? આ થોડીક મોટી રાશિ છે, તમે આને ધીમે ધીમે ભણશો કે ભાઈ ઉષ્મા વાહકતાને કઈ રીતના વ્યાખ્યાયિત કરાય. તો ઊંઝા ક્ષેત્રનો તાસ. આ અમે એક નાનું સૂત્ર બનાવ્યું હતું કે ભાઈ ઊંઝામાં રહે, પાટણવાળા ઊંઝાવાળાને ઓળખતા, એમનો બહુ ત્રાસ હોય ઊંઝા ક્ષેત્રનો તાસ. એટલે જો ઊંઝા ક્ષેત્રનો તાસ. ઉર્જાનો એકમ બોલો જૂલ, જાડાઈનો મીટર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તાપમાનનો કેલ્વિન, સમયનો સેકન્ડ. જો 1 મીટર કેન્સલ, જૂલ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. હવે તમે આનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. ઉર્જાનું m1L2T-2, મીટરનું L1, કેલ્વિનનું તો K1, સમયનું T1. જે બાદ થતા થાય બાદ કરી દેજો તો તમારું સૂત્ર આવશે m1L1T-3 K1. ઓકે, 1131. તો આ છે પારિમાણિક સૂત્ર ઉષ્મા વાહકતા. નેક્સ્ટ જો 28, વિદ્યુત પ્રવાહ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જ્યારે તમે 12મા ધોરણની અંદર આવશો ત્યારે આ બધી વસ્તુઓને આ કહાની સામે આવશે. વિદ્યુત પ્રવાહ શું છે,
વિદ્યુત ભાર શું છે, ચાર્જ કોને કહેવાય, આ બધી વસ્તુઓ તમારી સામે ધીમે ધીમે આવશે. તો એનું પહેલા આપણે વ્યાખ્યાયિત કરી કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. તો કરંટ, જેને તમે દેશી ભાષામાં કહો કે ભાઈ હા મને શોક લાગ્યો, એકમ સમયની અંદર જેટલો વિદ્યુત ભાર પસાર થાય, વિદ્યુત ભાર દેટ મીન્સ ચાર્જ, ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એકમ સમયની અંદર, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. મને બોલતા 1 એમ્પિયર 2 એમ્પિયર, એસીની લાઈન નખાવી મારે 20 એમ્પિયર જોશે, તો 20 એમ્પિયર એ શું છે, વિદ્યુત પ્રવાહ છે, જેનો એક એકમ એમ્પિયરની યાદમાં એમ્પિયર પણ રાખવામાં આવ્યો છે. તો બોલો એકમ સમય દીઠ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર અને સમય. વિદ્યુત ભાર એટલે Q and divided by T, that means what, that means I, that means વિદ્યુત પ્રવાહ. તો એનો એકમ એ છે અને એને એમ્પિયરની યાદમાં લખાય. કઈ રીતના, કેમ મેં આવું લખ્યું બેટા, યાદ છે? વિદ્યુત પ્રવાહ A1 એ શું છે? યસ, એ એક મૂળભૂત ભૌતિક રાશિ છે. નેક્સ્ટ આવો વિદ્યુત ભાર Q. ચાર્જ, હવે ચાર્જ તમે ઇલેક્ટ્રોનનો લો કે ભાઈ પ્રોટોનનો લો, પ્લસ લો માઇનસ લો, એ બધા શેની અંદર આવે? વિદ્યુત ભારની અંદર આવે. અને આનું આ સૂત્ર જો, I is equal to Q by T, તો Q is equal to આને T ના ગુણાકારમાં લઈ જાઓ, Q is equal to IT, ચાલશે? QIT, બોલો I એટલે એમ્પિયર અને T એટલે સેકન્ડ, સો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તમે આને આમ પણ લખી શકો A1 T1, ચાલશે? અથવા તો અહીંયાથી તમને એક વસ્તુ ખબર પડી, જો Q is equal to IT, તો I ની જગ્યાએ તમે Q ની જગ્યાએ તમે AT મૂકી શકો. ઓકે, તો એક આ વસ્તુ છે ભાઈ, I નો A1, સમયનો T1, ચાલશે? અમુક ટાઈમ પહેલાને લોકો Q ની 1 પણ લખતા હોય છે, પણ એ બધું પછી શીખીશું. અત્યાર સુધી આટલું ચાલશે. ચલો, વિદ્યુત સ્થિતિમાન નંબર 30. વિદ્યુત સ્થિતિમાન, તમે અત્યાર સુધી ગુરુત્વીય સ્થિતિમાન ભણ્યા છો કે એકમ દળને અમુક ઊંચાઈ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય, એ ગુરુત્વીય સ્થિતિમાન. એટલે માની લે કે આ પેન છે અને હું અહીંથી ઉપાડીને અહીંયા લઈ ગયો, તો આ દળને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ ગુરુત્વીય સ્થિતિમાન. એમ વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો કે ભાઈ એકમ ચાર્જને, જો અહીંયા Q છે, એકમ ચાર્જને લઈ જવા માટે કરવું પડતું કાર્ય, વર્ક ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર, ધેટ ઇઝ વોટ, વિદ્યુત સ્થિતિમાન. તો બોલો ઉર્જાનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો એકમ બોલો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, ચાલશે? એટલે ભાઈ આ રહ્યું. હવે અહીંયા લખી દો તમે, જૂલનું પારિમાણિક સૂત્ર લખશો તમે, બોલો M1 L1 L2 T - 2 ડિવાઇડેડ બાય એમ્પિયરની 1 T ની 1, T ની 1 ઉપર લઈ જાઓ, શું થયું? L1 L2 T - 3 A1, ચાલશે કે દોડશે? ઓકે. તાપમાન, મુખ્ય ભૌતિક રાશિ, અને સેલ્સિયસ લખો, ફેરનહીટ લખો, કેલ્વિન લખો, પણ એનો SI એકમ બોલો કેલ્વિન, અને એનું પારિમાણિક સૂત્ર બોલો K ની 1, ચાલશે? યસ. તો આ જે છે એ આપણી 31 નંબરની એક ભૌતિક રાશિ થઈ, જેનું નામ છે તાપમાન. ક્લિયર થાય છે? તો અમુક વસ્તુઓ તમને નહીં સમજાય કે ભાઈ સાહેબ આ ઉષ્મા વાહકતા શું છે, અમને સમજાવો, તો એ આપણે ધીમે ધીમે સમજીશું. પણ કોઈ એમ કહે કે ભાઈ ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર કઈ રીતના વ્યાખ્યાયિત થાય, તો એ તમને ખબર હોવી જોઈએ હાલ પૂરતી. પછી ધીમે ધીમે બધી વસ્તુને સમજીશું, અને આનો ઉપયોગ જે છે એ કરવાનો આવશે ડાયરેક્ટ, માટે આ વસ્તુ હું સમજાવું છું. નેક્સ્ટ સ્લાઇડ. ચલો નેક્સ્ટ સ્લાઇડ. કઈ રાશિ આયા? ઓહો, કેમ રાશિ ના આવી? હા, કારણ કે તમારું મોઢું જોઈને આપણને ખબર પડી ગઈ કે બેટા હવે દાળ ગળતી નથી. મતલબ કે આ જે મૂળ જે રાશિઓ હતી કે જે 11મા સુધી કામમાં આવે, મેં તમને કહી દીધી બધી. એકાદ બે છૂટતી હશે તો એની વચ્ચે ચર્ચા કરવામાં આવશે, પણ કદાચ નહીં જ છૂટતી હોય. અને હવેની જે ભૌતિક રાશિ છે, જે બાકીની 30 ભૌતિક રાશિ, મેં 30-31 સુધી આપણે આવ્યા હતા, તો એ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. બરોબર છે? પાર્ટ 2 આવશે અને ટૂંક સમયની અંદર આવશે. સાથે સાથે બેટા હવેની જે ભૌતિક રાશિઓ છે એમાં તમને થોડીક દાળ ના પણ ગણે. હું એમ એવી વ્યાખ્યાયિત કરી કે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર તો આપણે વ્યાખ્યાયિત કરી દીધો છે. ઘોંઘાટ, આવી બધી રાશિઓનો આપણે પારિમાણિક સૂત્ર વ્યાખ્યાયિત કરશું કે જે બોર્ડના લેવલે નહીં, કદાચ તમારે હાયર લેવલે તમે જતા રહો, નીટ જેઈના લેવલે, તો એ તમારે માટે બહુ જ ઉપયોગી છે. તો અત્યાર સુધી આ 30 પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવાના છે. કઈ રીતના આવ્યા એ તમને ખબર હોવી જોઈએ, અને મેં થોડીક તમને માહિતી પણ આપી દીધી કે આવી રીતના તમે પારિમાણિક સૂત્ર લાવી શકો. સાથે સાથે આ 30 જે રાશિઓ મેં કીધી અને બીજી જે 30 છે અને એક્સ્ટ્રા વધારાની 2, ટોટલ મારી પાસે 62 રાશિઓની જે માહિતી છે એ તમને આપણી વેબસાઇટ, તમને યાદ છે આપણી વેબસાઇટ છે PHYSIC
एस फिजिक्स की दृष्टि जे आपणी चेनलनुं नाम छे .com ने आगळ लगाड़ी देजो www.physicskidrishti.com आ वेबसाइट ऊपर ज्यारे तमे मटीरियल पर जशो लास्ट में एक मटीरियल सेगमेंट हशे तो त्यां तमने आ दरेक माहिती जे छे तमने मळी जशे। तो जो तमे विडियोनी साथे नोट डाउन कर्युं छे तो द बेस्ट छे कारण के एज महत्वनुं रहेशे। साथे साथे मैं रेफरन्स नी अंदर कोईने एवुं होय के साहेब ना मार तो आज 62 भणी ज लेवी छे तो भाई भणी लो अने विजिट करो www.physicskidrishti.com एनी अंदर जवानुं मटीरियल में जवानुं 11 सायन्स में जवानुं एमां कयो युनिट भणीए युनिट 1 नी अंदर जवानुं तो तमने त्यां मटीरियल मळी जशे। तो आटले सुधी राखीए नेक्स्ट विडियो नी अंदर नेक्स्ट क्लास नी अंदर फरी मळीशुं। बस आवी ज रीतना पोतानो अभ्यास चालू राखो।